છે. અને મારું નામ ગિરીશ વ્યાસ. સુચી, મારી વાલી સુચી, આજે તને 70 વર્ષ થયા, પણ તોય તું પેલા જેવી જ રૂપાળી દેખાય છે. ઉસ સવાલે તેરા જવાબ નહીં, કોઈ તુમસા નહીં, હજારો નહીં. અરે વાહ વાહ કવિ, આવ તને મારો ભાયડો કરું. એ સુચી, હું તારો ભાયડો જ છું, અને આજકાલથી નહીં પણ 52 વર્ષથી. ગિરીશ, આપણે પહેલા પ્રેમ થયો ત્યારે હું માત્ર 15 જ વર્ષની હતી. સુચી, આપણા મિલનનો એક પ્રસંગ યાદ છે? એ યાદ આવે તો મારી આંખ આંસુથી ભીંજાઈ જાય છે પાછી. અરે ગિરીશ, તું કેવો રોમેન્ટિક છે. ના સુચી, રોમાન્ટિકને કારણે નહીં, પણ તને યાદ હોય તો આપણે બે એકલા છુપાઈને હેત કરતા હતા. અને અચાનક તારા બાપા આવ્યા, આપણે પકડાઈ ગયા. એમણે ગુસ્સાથી મને કહ્યું, મારી દીકરી અંડર એજ છે, ગિરીશ તું કાયદાનો ભંગ કરે છે. હવે કાં તો અત્યારે સુચી સાથે લગ્ન કરવા હા કહે, નહીં તો પોલીસને બોલાવું છું. તારા પર કેસ ચાલશે અને 30 થી 50 વર્ષની જેલની સજા થશે. તો ગિરીશ, એ દિવસની વાતથી આંખમાં આંસુ કેમ આવે છે? સુચી, મને સમજાય છે કે જેલ લઈ લીધી હોત તો આ વર્ષે છુટ્ટી મળી ગઈ હોત. અને આજે તો હું આઝાદ થઈ ગયો. મારે આ ડોસાને વેલણે મારવો પડશે. સુચી, આમ તો તારામાં મોટા ભાગની સારી વસ્તુ છે, પણ એક બે ખરાબ છે તે ગણાવું. અને ગિરીશ, તારામાં તો એક બે જ સારી વસ્તુ છે, મોટા ભાગની બધી જ ખરાબ છે. તો એવું ગણાવું. કેટલી કચકચ, તારી તો ખાવામાં કેટલી કચકચ છે. ચોપાટી રેસ્ટોરન્ટમાં ગયા હોઈએ તો મેન્યુમાં 50 આઈટમ હોય, તું મેન્યુ ગોખતો હોય એમ અડધી કલાક સુધી વાંચ્યા કરે, પછી નાના છોકરાની જેમ કહે, મને આમાં કાંઈ નથી ભાવતું, દરેક દિવસ સફાઈ. એ સુચી, તું જેમ તેમ નહીં બોલો મને. 1 મિનિટ હું જરા બધા મહેમાનોના ફોટા અને વિડીયો લઈ લઉં, પછી બોલજે. ગિરીશ, તને તો જરાય જંપાય જ નથી. બસ બધાના ફોટા અને વિડીયો જ લે કરે છે, ફેસબુકમાં મૂક્યા કરે છે. તારી કોઈ સગલી જોવાની છે? સુચી, તું તારી ભાષા સંભાળ. પેલા પન્નાબેન પણ કહેતા હતા કે સુચી કારણ વગર ગાળો બોલી દે, તો તું અપશબ્દો બોલે છે તે સારું ન કહેવાય. હું બેચું ક્યારે અપશબ્દ બોલું? સુચી, તારી ભાષા સંભાળ. પેલા પન્નાબેન પણ કહેતા હતા કે સુચી કારણ વગર ગાળો બોલે છે. હું બેચું ક્યારે અપશબ્દ બોલું? જો અત્યારે તો બોલી. બેચું ક્યારે? હમણાં પણ સુચી, તને એવી ટેવ પડી ગઈ છે કે તને જ ખબર નથી પડતી કે તું શું શબ્દો બોલે છે. ગિરીશ, તારી સાથે વાત કરીને હવે હું કંટાળી ગઈ. હમણાં મથિયો આવવાનો છે, તો હું તો એને સાંભળીશ અને પેલી પન્નોડીને ફોન કરીને બોલાવું છું. એની થોડી કવિતા સાંભળીશ ને તો થોડી ફ્રેશ થઈશ. પન્નોડી એટલે કોણ? પન્નોડી એટલે કોણ? પન્ના ના, એ બીજું કોણ? દા હું પન્નોડીને ફોન કરું હમણાં. એ મારી બેટી ઓલા ગાંધી સાથે વોશિંગ્ટનમાં જલસા કરતી હશે. જોકે આ ઉંમરે જલસામાં થાય શું? બંને એકબીજાને બેંકે લગાવીને પગ લાવ પન્નુડીને ફોન જ કરું છું. કરવા દે મને. રિંગ વાગે છે. હલો, કોણ બોલે છે?
પ્રખ્યાત કવિ પન્ના નાયક બોલું છું. સુચિ, તારા ઘર પાસે જ છું. એટલે હું 1 મિનિટમાં ત્યાં આવું છું. હેપી બર્થડે. થેન્ક યુ હેલો પન્ના નાયક. અરે આ કઈ પન્ના નાયક નથી. આ ક્યાં પન્ના નાયક? તમે કોણ છો? અરે ભાઈ આ તો બનાવટ છે. તમે ક્યાં પન્ના નાયક છો? તમે કોણ છો? હું મધુરાય. તમે ક્યાં મધુરાય છો? મધુરાય તો તમારા જેવા હેન્ડસમ નથી. અને દરેક વાક્ય પછી કરીને હસે છે. તમે ખરેખર પન્ના નાયક હો ને તો તમારી પ્રખ્યાત કવિતા બોલી સંભળાવો જોઈએ. હા, સાંભળો. કોઈના રસોડામાં તપેલી બનીને તપ્યા કરવાનું મને મંજૂર નથી. આગે આગે. બહુ જીરું કાઢ્યું. દુબારા. કોઈના રસોડામાં તપેલી બનીને તપ્યા કરવાનું મને મંજૂર નથી. આગે આગે. કોઈ મને ચટણી માનીને ચાટ્યા કરે તે મને મંજૂર નથી. એક મિનિટ. તમે પન્ના નાયક નથી. પન્ના નાયકની કવિતામાં તો સ્તનનો ઉલ્લેખ આવે. ઓકે, તો આ સાંભળો. તમે બ્રા લઈ લીધી ને રાખ્યા સ્તન અકબંધ ને એનું તો નામ તમે દીધું સંબંધ. હા મધુભાઈ જ લખી લાગે. તમે બ્રા લઈ લીધી ને રાખ્યા સ્તન અકબંધ ને એનું તો નામ તમે દીધું સંબંધ. મને હવે આ પન્ના નથી લાગતી. કવિતાની પત્તર ઠોકી નાખી. હવે પનોડીને બોલાવી પડશે. ભાઈઓ અને બહેનો, સાચી પન્ના નાયક તો હું છું. ખરેખર સાચી પન્ના નાયક તો હું છું. આ ઉભેલા બધા જ 420 ઇમ્પોસ્ટર્સ. આ બેન કોણ છે ખબર છે તમને? નરેન્દ્ર મોદીના એક્સ ગર્લફ્રેન્ડ મીના શુક્લ છે. अच्छे दिन आएंगे अभी. અને આ બીજા બેન છે ને તે બોલિવૂડમાં રોલ લે છે અને એ છે પ્રતિમા મણિયા. આ એમની બાજુમાં ઉભેલા ભાઈ છે તે તમે માનશો નહીં પણ ડોનાલ્ડ ટ્રમ્પે એને ફાયર કર્યો અને એના કેમ્પેન મેનેજર હતા અને એ કૌશિક મણિયા છે. અને આ જે પોતાને વરિષ્ઠ લેખક માને છે એ પોતે એમ માને છે કે મધુરાય છે પણ એ તો કરિયાણાના વેપારી છે. મધુસૂદન ઠાકર એમનું નામ છે પણ સાચું તો એ કરિયાણા. હવે સાચા સુચિબેન તમે આવો અહીંયા. એટલે તમે ઉતારે. હવે આપણે બધાએ જે પહેલા શરૂઆતમાં ગીત ગાયું હતું એ ગાઈએ એમને વર્ષગાંઠ માટે. બાર બાર દિન યે આયે, બાર બાર દિન યે ગાયે, તુમ जियो हजारों साल, मेरी आरज़ू. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. અને આ રાહુલભાઈ જોડે સ્કીપ લાગી છે. રાહુલ શુક્લા.
સેન્સ ઓફ હ્યુમરમાં એને કોઈ ટક્કર ના મળે. એને કોઈ ટક્કર ન મળે. Thank you very much. Very well done. Very well done. Very well done. Good job. મજા આવી ગઈ.